A very good morning, students. Now, another session of our Financial Management 1. In the last session, we have seen the fundamental principles of financial management. I hope these 10 functions or principles are clear in your mind. So, now today we are going to start with a new concept, that is agency theory. Now, as far as the reality of the organization is concerned, these agency theory is really very interesting point. Now, today we'll learn the whole point with the different examples and with the clear explanation. નોર્મલ ટર્મ્સમાં કહીએ કે વોટ ઇઝ એજન્સી થિયરી, then agency theory is nothing but the conflict between the organization or the management team with the shareholders. એટલે શેરહોલ્ડર્સ અને મેનેજમેન્ટની વચ્ચે જ્યારે પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, જ્યારે કોઈ પણ જાતના કોન્ફ્લિક્ટ્સ ક્રિએટ થાય છે, તો એ કોન્ફ્લિક્ટને સોલ્વ કરતી વખતે એ પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સમાં ઓર્ગેનાઇઝેશન એવા ડિફરન્ટ સ્ટેપ્સ લે છે જેથી શેરહોલ્ડર્સ અને મેનેજમેન્ટ, દેટ ઇઝ ધ ટીમ ઓફ એમ્પ્લોઈઝની વચ્ચે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય નહીં, ઓર જે પણ પ્રોબ્લેમ હોય દે કેન બી ઇઝીલી સોલ્વડ. ઓકે, તો હવે આપણે ડિસ્કસ કરશું કે કયો ટાઈપનો પ્રોબ્લેમ કે જે ઓર્ગેનાઇઝેશનમાં ક્રિએટ થાય છે, અથવા આપણે કહી શકીએ દેટ ધ પ્રોબ્લેમ ઇઝ બિટવીન ધ શેરહોલ્ડર્સ એન્ડ ધ મેનેજમેન્ટ. બટ ઓબ્વિયસ મની ક્યાંક તો રિલેટેડ હશે જ, મનીનું ઇન્વોલ્વમેન્ટ ક્યાંક તો હશે જ, તો જ પ્રોબ્લેમ ક્રિએટ થાય. વિધાઉટ મની કોઈ પણ ઓર્ગેનાઇઝેશન પણ રન નથી કરતી, અને તમારા જે ઇન્વેસ્ટર્સ છે, તમારા જે શેરહોલ્ડર્સ છે, એ લોકોને પણ તમારી કંપનીમાં કોઈ ઇન્ટરેસ્ટ હશે નહીં. એટલે જે પ્રોબ્લેમ થાય છે દેટ ઇઝ રિલેટેડ વિથ ધ મની. ઓકે, એક કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે મનીને લીધે એજન્સી થિયરીનો પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. સો હવે એ મની તો કયા મની, એ અમાઉન્ટ તો કઈ અમાઉન્ટ. So that amount is nothing but the net profit which is available for the distribution of dividend and retained earning. જે રિમેનિંગ પ્રોફિટ છે, ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ, ફિનાન્શિયલ તમે અકાઉન્ટ્સ લર્ન કરો જ છો એટલે એમાં તમને ખ્યાલ હશે કે જે પ્રોફિટ છે એમાં ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી આપણે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ પે કરીએ છીએ, બિકોઝ દેટ ઇઝ ટોટલી ટેક્સ ફ્રી. પછી ડિબેન્ચરમાં જે તમે ઇન્ટરેસ્ટ પે કરો છો, પછી જે રિમેનિંગ અમાઉન્ટ હશે એ રિમેનિંગ અમાઉન્ટમાં તમારે ટેક્સ પે કરવાનો છે, અને ટેક્સ પે કર્યા પછી જો તમારી પાસે સફિશિયન્ટ અમાઉન્ટ હશે then you are going to pay dividend to your equity shareholders. હવે આ જ્યારે ડિવિડન્ડ પેમેન્ટની વાત આવે છે ત્યારે જે ઓર્ગેનાઇઝેશનના મેમ્બર્સ છે, દેટ ઇઝ ધ એમ્પ્લોઈઝ, અને જે ટોપ મેનેજમેન્ટની ટીમ છે, એ લોકો એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે નેટ પ્રોફિટ ઉપર ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ જે રાઇટ છે એ અમારો છે, દેટ ઇઝ ઓર્ગેનાઇઝેશનનો છે. એટલે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન મેક્સિમમ ન થવું જોઈએ, ઇટ વિલ બી મિનિમમ ટુ મિનિમમ, બિકોઝ ઓર્ગેનાઇઝેશનમાં 24/7 વર્ક એમ્પ્લોઈઝ કરે છે. ઓર્ગેનાઇઝેશનના જે ક્રિટિકલ ડિસિઝન્સ છે એ ઓર્ગેનાઇઝેશનના મેનેજમેન્ટના ટીમ લે છે. દેન આફ્ટર ઓર્ગેનાઇઝેશનનું જે વર્કિંગ કલ્ચર છે એ અડોપ્ટ કરે છે ઓર્ગેનાઇઝેશનના એમ્પ્લોઈઝ. સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ
it is a right of organization, that is to have the excess gain after paying tax and after paying the interest. બેઝિકલી જે ડિરેક્ટર્સની ફી હોય છે, જે મેનેજમેન્ટનું કમિશન હોય છે, એ રિમેનિંગ પ્રોફિટમાંથી ડિસ્ટ્રીબ્યુટ કરે છે ઓન ધ બેઝિસ ઓફ રિટેન્ડ અર્નિંગ. એટલે અહીંયા ઓર્ગેનાઇઝેશનની સાઈડથી એ ટાઈપની આર્ગ્યુમેન્ટ હશે દેટ ધ પ્રપોર્શન ઓર the percentage of retained earning is greater than dividend distribution proportion, because જે તમારો રાઇટ, જે પર્સન તમારી માટે વર્ક કરે છે એ પર્સનને તો તમારે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી ફિનાન્શિયલી સેટિસ્ફાઈડ કરવા જ પડે. દેન આફ્ટર યુ આર ગોઈંગ ટુ થિંક અબાઉટ ધ થર્ડ વન. એટલે મેનેજમેન્ટ પોતાની સાઈડથી પોતાનો પોઈન્ટ શેર હોલ્ડર્સની સામે મૂકે છે. હવે સેકન્ડ આર્ગ્યુમેન્ટ, દેટ ઇઝ વિથ ધ સાઇડ ઓફ શેર હોલ્ડર્સ. શેર હોલ્ડર્સ એવી રીતે આર્ગ્યુમેન્ટ કરે છે કે ઓર્ગેનાઇઝેશનને કેપિટલની રિક્વાયરમેન્ટ હતી અને એ લોકોની ઇન્ટરનલ કેપિટલ જ્યારે સફિશિયન્ટ નહોતી ત્યારે એ લોકો માર્કેટમાંથી ફંડને રેઝ કર્યા, દેટ ઇઝ બાય ઇશ્યુઇંગ ઇક્વિટી શેર્સ. હવે જ્યારે તમારી ઇન્ટરનલ કેપિટલ નથી હોતી અને તમે જ્યારે માર્કેટમાંથી ફંડને રેઝ કરો છો, ઇટ મીન્સ તમારી રિક્વાયરમેન્ટ એક્સટર્નલ ફંડની મેક્સિમમ ટુ મેક્સિમમ હશે. સો એ તમારી રિક્વાયરમેન્ટને સેટિસ્ફાઈડ કરે છે તમારા ઇન્વેસ્ટર્સ, દેટ ઇઝ ધ ઇક્વિટી શેર હોલ્ડર્સ. શેર હોલ્ડર્સ એ ઓર્ગેનાઇઝેશનના શેર પરચેસ કર્યા, એમણે પોતાની કેપિટલ કંપનીને પ્રોવાઈડ કરી. એટલે જે પોતાની ઓન કેપિટલ છે એ ઓર્ગેનાઇઝેશનને આપે છે એન્ડ નાવ ઓન ધ બેઝિસ ઓફ ધેટ કેપિટલ ઓર્ગેનાઇઝેશન ઇઝ ગોઈંગ ટુ રન સ્મૂધલી. એટલે કંપનીને કોઈ પણ ફિનાન્શિયલ ક્રાઇસિસ બેર કરવા પડતા નથી, દેટ ઇઝ વિથ ધ હેલ્પ ઓફ ધીસ એક્સટર્નલ ફંડ. અને આપણને પણ ખબર છે કે ઇક્વિટી શેર કેપિટલ ઓર્ગેનાઇઝેશન કોઈ દિવસ રિટર્ન બેક કરતા નથી. એનો એ જ એક મેઇન રૂલ છે કે લાઈફ લોંગ તમારી પાસે એક જ કેપિટલ તમે એન્જોય કરી શકો છો, દેટ કેપિટલ ઇઝ ઇક્વિટીઝ. સો અહીંયા શેર હોલ્ડર્સ એવી રીતે આર્ગ્યુમેન્ટ કરે છે કે વિધાઉટ આર કેપિટલ the organization is not going to run, or they are not able to make any plan, that is for the long period of time. So with the help of our capital, organization is running smoothly and successfully, and thus they are able to earn maximum to maximum profit. એટલે જે પણ પ્રોફિટ અર્ન થાય છે દેટ ઇઝ ડ્યુ ટુ આર કેપિટલ. એટલે જે પણ નેટ પ્રોફિટ છે એ નેટ પ્રોફિટ ઉપર શેર હોલ્ડર્સનો રાઇટ છે, દેટ ઇઝ અ રાઇટ ઓફ મેક્સિમમ ડિવિડન્ડ. એટલે ઓર્ગેનાઇઝેશનમાં જે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ એનું પ્રપોર્શન મેક્સિમમ હોવું જોઈએ કે જે શેર હોલ્ડર્સને એની બેઝિક નીડ એનાથી સેટિસ્ફાઈડ થઈ જાય. So this is the main argument between shareholders and between the company. હવે આ આર્ગ્યુમેન્ટ જે છે એ જનરલી એજીએમમાં થશે, દેટ ઇઝ એન્યુઅલ જનરલ મીટિંગ, કે જ્યારે ઓર્ગેનાઇઝેશન ડિવિડન્ડ ડિક્લેર કરે છે. ઓર્ગેનાઇઝેશન જ્યારે ડિવિડન્ડ ડિક્લેર કરશે ઇન એજીએમ, ત્યારે શેર હોલ્ડર્સને રાઇટ છે કે એ પોતાની આર્ગ્યુમેન્ટના પોઈન્ટ્સ છે એ એજીએમમાં પુટ ઓન કરી શકે. અને ત્યારે ઓર્ગેનાઇઝેશનની પણ ડ્યુટીમાં આવે છે કે શેર હોલ્ડર્સની જે પણ રિક્વાયરમેન્ટ છે એને ડિનાય ન કરે અને એના બેઝિસ ઉપર કોઈ એક વચ્ચેનો એક એવો પ્રોફિટેબલ ઓપ્શન સિલેક્ટ કરે કે જેથી મેનેજમેન્ટ પણ સેટિસ્ફાઈડ થઈ જાય એન્ડ શેર હોલ્ડર્સ પણ સેટિસ્ફાઈડ થઈ જાય.
હવે ઓર્ગેનાઇઝેશન છે એ કોઈ એકની વાતમાં આવી અને નેટ પ્રોફિટને ડિસ્ટ્રીબ્યુટ નહીં કરે. એ મેનેજમેન્ટની ફેવર કરશે અને જો ડિરેક્ટર્સની ફી મેક્સિમાઇઝ કરી નાખશે, એમ્પ્લોઈઝને મેક્સિમમ કમિશન પ્રોવાઈડ કરશે, તો તમારા શેર હોલ્ડર્સ ઓર્ગેનાઇઝેશનથી ડિસસેટિસ્ફાઈડ થઈ જશે. અને જો તમારા શેર હોલ્ડર્સ ડિસસેટિસ્ફાઈડ થશે, then definitely they will not continue with your company. એ તમારી કંપની સાથે કન્ટિન્યુ કરી શકશે નહીં. હવે કન્ટિન્યુ નહીં કરી શકે ઇટ મીન્સ દે આર ગોઈંગ ટુ સેલ યોર શેર્સ ઇન ધ માર્કેટ. હવે એક શેર હોલ્ડર જો આવું સ્ટેપ લેશે તો ડેફિનેટલી રિમેનિંગ શેર હોલ્ડર્સ પણ એને અડોપ્ટ કરશે અને બધા માર્કેટમાં પોતાના શેર્સને સેલ ઓફ કરવા માટે રેડી થઈ જશે. માર્કેટમાં થશે એવું કે તમારા શેર્સની ડિમાન્ડ જ નહીં હોય, બિકોઝ યુ આર નોટ પેઇંગ સફિશિયન્ટ ડિવિડન્ડ ટુ ધેમ. એટલે માર્કેટમાં ડિમાન્ડ લો હશે અને સપ્લાય મેક્સિમમ થઈ જશે, તો ઇકોનોમીના કન્સેપ્ટના બેઝિસ ઉપર ધ પ્રાઇઝ વિલ ફોલ. એટલે પ્રાઇઝ જે છે એ રિડ્યુસ થઈ જશે અને ઓર્ગેનાઇઝેશનની જે ગુડવિલ છે એ માર્કેટમાં ડાઉન થઈ જશે. દેન આફ્ટર સેકન્ડ ઓપ્શન આપણે વિચારીએ કે જો ઓર્ગેનાઇઝેશનના જે મેનેજમેન્ટ છે એ મેક્સિમમ ડિવિડન્ડ ડિક્લેર કરે તો તમારા એમ્પ્લોઈઝ છે એ કંપનીથી ડિસસેટિસ્ફાઈડ થઈ જશે. અને જો એમ્પ્લોઈઝ તમારાથી ડિસસેટિસ્ફાઈડ થઈ જશે, દેન દે આર નોટ એબલ ટુ વર્ક ઇન અ પ્રોપર મેનર. એ લોકો પ્રોપર મેનરમાં વર્ક પણ નહીં કરે અને એથિકલી પણ વર્ક નહીં કરે. એટલે કંપનીમાં ફ્રોડના, માલ પ્રેક્ટિસીસના, મિસઅપ્રોપ્રિએશન્સના જે ચાન્સીસ છે એ મેક્સિમાઇઝ થઈ જશે. સ્ટ્રાઇક થઈ જશે, લોકઆઉટ થઈ જશે, એવું બધું થઈ જશે. સો આ પ્રોબ્લેમને સોલ્વ કરે છે, દેટ ઇઝ એજન્સી થિયરી. ઇન એજન્સી થિયરી the organization is going to decide the proportion of retained earning and dividend distribution as per the requirement of the company. કંપનીમાં જો ખરેખર રિટેન અર્નિંગની રિક્વાયરમેન્ટ છે, then in that year they are going to increase the proportion of retained earning. Then after જો શેર હોલ્ડર્સને પ્રોપર મેનરમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે એવું કંપની ડિસાઇડ કરે છે, then they are going to increase the proportion of dividend distribution in a particular year. So અહીંયા ઓર્ગેનાઇઝેશન છે એક વચ્ચેનો રસ્તો સિલેક્ટ કરે છે કે જેથી કંપનીના એમ્પ્લોઈઝ પણ સેટિસ્ફાઈડ થઈ જાય અને શેર હોલ્ડર્સને પણ કંપનીથી કોઈ પ્રોબ્લેમ થાય નહીં. સો ધીસ ઇઝ ધ નોર્મલ એક્સપ્લેનેશન ઓફ એજન્સી થિયરી. વન બાય વન આપણે અહીંયા જે આપણને સ્લાઇડમાં આપેલું છે એના બેઝિસ ઉપરથી આપણે લર્ન કરીએ. Agency theory is a principle that is used to explain and resolve issue in the relationship between business principals and their agents. Most commonly, that relationship is one between shareholders as a principals and a company executives as an agent. અહીંયા જે ઓર્ગેનાઇઝેશનના શેર હોલ્ડર્સ છે એને આપણે પ્રિન્સિપાલ તરીકે કન્સિડર કરીએ છીએ, કારણ કે વિધાઉટ ધેર કેપિટલ ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ નોટ એબલ ટુ રન. એટલે જ આપણે એને પ્રિન્સિપલ તરીકે ટર્મ કર્યા છે. એન્ડ ધ સેકન્ડ વન એજન્ટ. હવે કંપનીના એજન્ટ કોણ હશે? દેન ધ એક્ઝિક્યુટિવ ટીમ્સ, ઓર્ગેનાઇઝેશનની મેનેજમેન્ટની ટીમ કે જે કંપનીની બિહાફથી ડિસિઝન્સ લે છે અને એના બેઝિસ ઉપર એ લોકો રિએક્ટ કરે છે. એટલે કંપની વર્ક કરશે દેન ઓન ધ બેઝિસ ઓફ કન્સેપ્ટ્સ, ઓન ધ બેઝિસ ઓફ થોટ પ્રોસેસ ઓફ ધ એક્ઝિક્યુટિવ્સ. સો દે વિલ ટર્મ્ડ એઝ એન એજન્ટ. Agency theory model means such a situation when the top officer hands over the authority for decision making to his assignment or agent, and
on behalf of the top or chief officer, he shoulder the responsibility of his offices by taking decisions and obtaining high return. અહીંયા જે તમારા એજન્ટ્સ છે દેટ ઇઝ યોર એક્ઝિક્યુટિવ્સ. હવે ઓર્ગેનાઇઝેશન શું કરે છે, જે પ્રોપરાઇટર હશે, જે ઓનર હશે, હવે ઓનર પાસે એટલો બધો ટાઈમ નથી રહેતો કે ઓર્ગેનાઇઝેશનના ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટને પ્રોપર મેનરમાં એનાલાઇઝ કરે અને ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટ વાઇઝ દે આર ગોઈંગ ટુ ટેક ધ ડિફરન્ટ ડિસિઝન્સ. સો અહીંયા જે કંપની છે દે આર ગોઈંગ ટુ સિલેક્ટ ધીઝ કાઇન્ડ ઓફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ. એટલે એક્ઝિક્યુટિવ ઓફિસર્સ થ્રુ ઓર્ગેનાઇઝેશન છે એ ક્રિટિકલ ડિસિઝન્સ પણ લેશે અને એના બિહાફમાં જે એક્ઝિક્યુટિવ મેમ્બર્સ છે દે વોન્ટ ધ મેક્સિમમ રિટર્ન ઓફ ધેર વર્કિંગ એન્ડ દેટ ઇઝ બટ ઓબ્વિયસ કે જે વ્યક્તિ તમારી માટે કામ કરે છે, જે ઓફિસર્સ તમારી માટે કામ કરે છે, સો એમને રિટર્નની એક્સપેક્ટેશન ડેફિનેટલી હોય. સો વી નીડ ટુ સેટિસ્ફાઈડ ધેર requirement. In such a situation, the chief or top officer keeps away from his designation and authority and from his propriety rights and control. એટલે જે ઓર્ગેનાઇઝેશનના મેમ્બર્સ એટલે એક્ઝિક્યુટિવ ટીમ છે એમને આપણે કંટ્રોલ અને બીજા રાઇટ્સ પ્રોવાઈડ નથી કરતા, બટ જે એક્ઝિક્યુટિવ્સ છે એને 100% રાઇટ છે દેટ ઇઝ ટુ ટેક વેરિયસ કાઇન્ડ્સ ઓફ મેનેજરલ ડિસિઝન્સ એઝ વેલ એઝ ફિનાન્શિયલ ડિસિઝન્સ કે જે ઓર્ગેનાઇઝેશનની ફેવરમાં હોય, કે જે ઓર્ગેનાઇઝેશનને બેનિફિટ પ્રોવાઈડ કરતું હોય. The original proprietor are equity shareholders, but they hand over all the authorities to the directors. બેઝિકલી આપણા કોઈ પણ કંપનીના રિયલ ઓનર કોઈ હોય સો દેટ ઇઝ શેર હોલ્ડર્સ. એ આપણે ઓલરેડી લર્ન કરી જ ગયા છીએ કે શેર હોલ્ડર્સ આર ધ રિયલ ઓનર ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. હવે ઈચ એન્ડ એવરી શેર હોલ્ડર્સ છે એ કંપનીમાં આવી અને કોઈ પણ જાતનું ડિસિઝન્સ નથી લેતા અને એ ફિઝિબલ પણ નથી હોતું કે એ લોકો ઓર્ગેનાઇઝેશનમાં આવે અને બટ ઓબ્વિયસ ધ નંબર્સ ઓફ શેર હોલ્ડર્સ આર હ્યુજ ઇન અ નંબર, મીન્સ દે આર 1000, 5000, 10,000. તો 5,000, 6,000, 10,000 શેર હોલ્ડર્સને તમે કંપનીમાં બોલાવો અને કોઈ પણ ડિસિઝન લ્યો દેન દેટ ઇઝ અ ફુલિશ વન. એ પોસિબલ જ નથી. એટલે શેર હોલ્ડર છે એ ઓર્ગેનાઇઝેશનની જે ઓથોરિટી છે એ અસાઇન કરે છે દેટ ઇઝ ટુ ધીસ કાઇન્ડ ઓફ એક્ઝિક્યુટિવ્સ, ધીસ કાઇન્ડ ઓફ ડિરેક્ટર્સ. અને ડિરેક્ટર્સ છે they are taking the various decisions to run the organization. Now before explaining these points we are going to explain the further that the failure of financial management is the cost of adopting the agency theory. Sometimes it happens that કોઈ પણ ફિનાન્શિયલ મેનેજમેન્ટનો આપણો પ્લાન છે એ માર્કેટમાં ફેલ થાય છે. તો એ ફેલ થવાનું રીઝન એક જ છે દેટ ઇઝ ધ અડોપ્શન ઓફ ધીસ કાઇન્ડ ઓફ એજન્સી થિયરી. હવે એજન્સી થિયરીનો એક જ કન્સેપ્ટ છે દેટ ઇઝ ટુ સેટિસ્ફાઈડ આર શેર હોલ્ડર્સ. અને જો તમે શેર હોલ્ડરને સેટિસ્ફાઈડ કરો છો ઇટ મીન્સ યુ આર પેઇંગ મેક્સિમમ ડિવિડન્ડ ટુ ધેમ. અને જો એમનું ડિવિડન્ડ મેક્સિમાઇઝ થઈ જશે તો ડેફિનેટલી ઓર્ગેનાઇઝેશનમાં રિટેન અર્નિંગનું જે પ્રપોર્શન છે એ મિનિમમ થઈ જશે. અને જો રિટેન અર્નિંગ મિનિમમ થઈ જશે તો ઓર્ગેનાઇઝેશનને રન કરવા માટે વી રિક્વાયર્ડ ફર્ધર કેપિટલ. અને એ કેપિટલ આપણે અગેન માર્કેટમાંથી રેઝ કરવી પડશે. સો
આવી સિચ્યુએશન માર્કેટમાં કે કોઈ પણ કંપનીમાં ક્રિએટ ન થાય એની માટે કંપનીના જે ચીફ ઓફ સ્ટાફ છે, જે એક્ઝિક્યુટિવ મેમ્બર્સ છે, એણે એ ધ્યાનમાં રાખવાનું છે કે મેક્સિમમ ડિવિડન્ડ પે કરવું દેટ ઇઝ નોટ અગેન એડવાઇઝેબલ, એન્ડ મેક્સિમમ રિટેન અર્નિંગ કરવું અગેન that point is not advisable. So I think this is clear to each and everyone. Now we are going to explain these different points. Under that, the first one, agency theory attempts to explain and resolve dispute over priorities between principals and their agents. એજન્સી થિયરીનું મેઇન ટાસ્ક એ જ છે દેટ ઇઝ ટુ એક્સપ્લેન ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી જે પ્રોબ્લેમ છે એને આપણે સમજવાનો છે, એન્ડ સેકન્ડ વન દેટ ઇઝ વી આર ગોઈંગ ટુ રિસોલ્વ ઇટ, એટલે આપણે એને સોલ્વ પણ કરવાનો છે. જો પ્રોપર મેનરમાં એ સોલ્વ થઈ જશે દેન ઓર્ગેનાઇઝેશનના જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે, સ્ટેક હોલ્ડર્સ એટલે ઓર્ગેનાઇઝેશનના જે ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને પાર્ટીઝ એ ઓર્ગેનાઇઝેશનથી હાઈલી સેટિસ્ફાઈડ થઈ જાય. સો વી નીડ ટુ એક્સપ્લેન એન્ડ વી નીડ ટુ રિસોલ્વ ધ ડિસ્પ્યુટ બિટવીન આર શેર હોલ્ડર્સ એન્ડ આર એક્ઝિક્યુટિવ ટીમ્સ. સેકન્ડ વન, પ્રિન્સિપાલ રિલાય ઓન એજન્ટ to execute certain transactions, particularly financial, resulting in a difference in agreement on properties and methods. But obvious, each and every shareholders are not able to take the different decisions. હવે તમારા જે શેર હોલ્ડર્સ છે એની પાસે એક્સપિરિયન્સ પણ નહીં હોય, એમને માર્કેટનું નોલેજ પણ નહીં હોય, અને એમને ઓર્ગેનાઇઝેશનનો જે કલ્ચર છે, વર્કિંગ કલ્ચર છે એનું પણ નોલેજ નહીં હોય, દેન ડેફિનેટલી દે આર નોટ એબલ ટુ ટેક ધ રેશનલ ડિસિઝન. હવે જ્યારે એ લોકો રેશનલ ડિસિઝન નથી લેતા ત્યારે એ લોકો એજન્ટને અપોઇન્ટ કરે છે. દેટ એજન્ટ ઇઝ આર ચીફ ઓફ સ્ટાફ, દેટ આર અવર ચીફ એક્ઝિક્યુટિવ્સ. અને હવે ઓન ધ બિહાફ ઓફ શેર હોલ્ડર્સ the agent will take the various crucial decisions to solve the managerial problems as well as financial problems in the organization. Then after, the third one, the difference in priorities and interest between agents and principals is known as principal agent problem. બેઝિકલી એ બંને વચ્ચે એક જ વસ્તુમાં પ્રોબ્લેમ થાય છે, દેટ ઇઝ અબાઉટ ધ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ દેટ ઇઝ અબાઉટ ધ ફીઝ. જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ હશે એ લોકોની રિક્વાયરમેન્ટ હશે દેટ કંપની વિલ પે મેક્સિમમ ફીઝ ટુ ધેમ, અને દેટ ઇઝ ક્વાઇટ ઓબ્વિયસ કે એ લોકો જે ક્રુશિયલ ડિસિઝન્સ લે છે, પોતાનો ટાઈમ સ્પેન્ડ કરે છે, પોતાની એનર્જી, પોતાનું નોલેજ અને પોતાના એક્સપિરિયન્સના બેઝિસ ઉપર દે ડિમાન્ડ મોર. જેની સામે આપણા જે પ્રિન્સિપાલ્સ છે દેટ ઇઝ આર શેર હોલ્ડર્સ, એ લોકોની ડિમાન્ડ છે દેટ કંપની નીડ ટુ પે મેક્સિમમ ડિવિડન્ડ ટુ ધેમ, કારણ કે એ લોકોએ તમને કેપિટલ પ્રોવાઈડ કરી છે. સો આ પ્રોબ્લેમને આપણે ટર્મ કરશું દેટ ઇઝ પ્રિન્સિપલ એજન્ટ પ્રોબ્લેમ. સો આઈ થિંક ધીસ 3 points are clear. Now move further. Resolving the difference in expectation is called reducing agency loss. હવે આ બંને ડિફરન્સને આપણે રિસોલ્વ કરવાનો છે. એટલે એવું તો થશે જ કે બંને આપણે જ્યારે પ્રોબ્લેમને સોલ્વ કરશું ત્યારે બંને પાર્ટી હાઈલી સેટિસ્ફાઈડ નહીં થાય આપણા ડિસિઝનથી, બટ કંપની એવું ટ્રાય કરશે કે બંને પાર્ટીનો જે લોસ છે એ મિનિમાઇઝ થઈ જાય. એટલે આપણે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો એવી રીતે કરીએ કે આપણા ચીફ એક્ઝિક્યુટિવ્સને પણ મેક્સિમમ કમિશન મળે. અને જો તમે તમારા ચીફ એક્ઝિક્યુટિવ્સને મેક્સિમમ કમિશન પ્રોવાઈડ કરો છો તો એવી રીતે પ્રોવાઈડ કરવાનું છે કે જેને લીધે
ઓર્ગેનાઇઝેશનના શેર હોલ્ડર્સ છે એમનો ડિવિડન્ડનો પણ લોસ થાય નહીં. એટલે ધ resolving the problem is known as reducing agency loss. એજન્સી પ્રોબ્લેમને આપણે રિસોલ્વ કરવાનો છે, that is in by reducing this agency loss. Then after the next point, performance based compensation is one way that is used to achieve a balance between principal and agent. પરફોર્મન્સ અપ્રાઇઝલ, જે જેવી રીતે વર્ક કરશે એને એવી રીતે પેમેન્ટ થશે. આ કન્સેપ્ટને આપણે અહીંયા અડોપ્ટ કરવાનો છે. ઓર્ગેનાઇઝેશનના જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ છે, સો થ્રુ આઉટ ધ યર એ લોકો જેવી રીતે વર્ક કરે છે, જે ટાર્ગેટ્સ અચીવ કરે છે, જે ક્રિટિકલ ડિસિઝન્સ લે છે, અને એમાંથી જો દે આર એબલ ટુ ગેટ ધ પોઝિટિવ રિઝલ્ટ without occurring the loss, then definitely they will have the maximum commission as their reward. એટલે જે પર્સન જેવી રીતે વર્ક કરશે એવી રીતે એને રિટર્ન મળશે. સો આ કન્સેપ્ટ આપણે રિસોલ્વિંગ ધ પ્રોબ્લેમમાં અડોપ્ટ કરવાનો છે. જો આ કન્સેપ્ટને આપણે અડોપ્ટ કરશું તો ડેફિનેટલી આપણા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સને પણ પ્રોબ્લેમ નહીં થાય કે કયા બેઝિસ ઉપર તમે કમિશન પે કરો છો, અને શેર હોલ્ડર્સ પણ આપણાથી સેટિસ્ફાઈડ થઈ જાય. બેસ્ટ એક્ઝામ્પલ આપું છું. આપણે અત્યારે જ કરંટ યરમાં તમે જ્યારે 5th સેમમાં આવ્યા ત્યારે તમને 3 ઓપ્શનલ સબ્જેક્ટ હતા, દેટ ઇઝ FM, HRM એન્ડ ટેલી. હવે ટેલીના ક્રાઇટેરિયા ક્લિયર હતા કે મેરિટ બેઝડ તમારું લિસ્ટ પ્રિપેર કરેલું હતું સરે, અને એ લિસ્ટમાં જે સ્ટુડન્ટ્સ આવે છે એ લોકો જ એને ઓપ્ટ કરી શકે. સો એમાં કોઈ પણ જાતનો કન્ફ્યુઝન ક્રિએટ થયું નહીં. પણ જ્યારે FM અને HRM સિલેક્ટ કરવાની વાત આવી ત્યારે કન્ફ્યુઝન જ હતું કે કયો સબ્જેક્ટ આપણને ઇઝી રહેશે, કયા સબ્જેક્ટમાં આપણે મેક્સિમમ સ્કોર કરી શકશું, એના બેઝિસ ઉપર વી આર ગોઈંગ ટુ સિલેક્ટ દેટ પર્ટિક્યુલર સબ્જેક્ટ. સો જ્યારે તમારા ક્રાઇટેરિયાસ ક્લિયર હશે કે તમે ડિવિડન્ડ કયા બેઝિસ ઉપર પે કરો છો, તમે કમિશન્સ કયા બેઝિસ ઉપર પે કરો છો, એ ટાઈમમાં જે પ્રોબ્લેમ્સ છે એ ક્રિએટ થવાના ચાન્સીસ મિનિમાઇઝ થઈ જશે અને પ્રોબ્લેમ સોલ્વ થવાના ક્રાઇટેરિયાઝ મેક્સિમાઇઝ થઈ જશે. Then after the next one, common principal agent relationship included in agency theory include shareholders and management, financial planners and their clients, and lazies and lasers. લેઝર અને લેઝી ઉપર અત્યારે આપણે એટલું ફોકસ નથી કરતા, એ આપણે લેટર ઓન લર્ન કરશું. બટ પ્રિન્સિપલ અને એજન્ટમાં ફર્સ્ટ પ્રિન્સિપલમાં તમે કન્સિડર કરી શકો છો આપણા શેર હોલ્ડર્સ એન્ડ ધ મેનેજમેન્ટ. દેન આફ્ટર ધ ફિનાન્શિયલ પ્લાનર એન્ડ ધેર ક્લાયન્ટ. જે ક્લાયન્ટ છે એ ફિનાન્શિયલ પ્લાનર પાસે પોતાનો ઓબ્જેક્ટિવ્સ, પોતાના ગોલ્સ લઈને જાય છે, અને એના બેઝિસ ઉપર ફિનાન્શિયલ પ્લાનર છે એ આખા ફિનાન્સનું પ્લાન આઉટ કરી દે છે. હવે એમાંથી જો તમને પોઝિટિવ રિઝલ્ટ મળે દેન ધ ક્લાયન્ટ ઇઝ એબલ ટુ મેક્સિમાઇઝ ધ રિટર્ન. પણ જો એઝ પર ધ પ્લાન તમને રિટર્ન અચીવ નથી થતું, દેન ઇટ ઇઝ નોટ ઇન અ ડ્યુટી ઓફ આર ફિનાન્શિયલ પ્લાનર. ફિનાન્શિયલ પ્લાનરે તો ખાલી પ્લાન આઉટ કરી દીધું હતું, પણ એણે એની સાથે રિસ્ક અટેચમેન્ટ પણ એક્સપ્લેન કરવું પડશે. સો એ બંને વચ્ચેના જે પ્રોબ્લેમ છે એને પણ તમે પ્રિન્સિપલ એજન્ટ રિલેશનશિપ તરીકે કન્સિડર કરી શકો છો. So I think the agency theory is clear to each and everyone. Again, few points are there that I want to explain you. Okay, now
one logic is applied that the director is the agent of the shareholders, and if he does not carry out his work in the interest of the shareholders, then the shareholders have to pay the charges for it, and due to it the share prices go down. હવે ઓર્ગેનાઇઝેશનમાં જે શેર હોલ્ડર્સ છે એ ડિરેક્ટરની અપોઇન્ટમેન્ટ કરે છે, એન્ડ on the behalf of shareholders the director is going to run the business and takes the various decisions. જો ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર પ્રોપર મેનરમાં વર્ક નથી કરતા તો ઓર્ગેનાઇઝેશનનો જે પ્રોફિટ છે એ પ્રોફિટ રિડ્યુસ થશે, અને પ્રોફિટ જ્યારે રિડ્યુસ થશે ત્યારે ઓટોમેટિકલી શેર્સના પ્રાઇઝીસ છે એ ડાઉન થશે, અને એક વખત જો શેર્સના પ્રાઇઝીસ ડાઉન થશે તો માર્કેટમાં જે કંપનીની ગુડવિલ છે એ ગુડવિલ ડિરેક્ટલી રિડ્યુસ થઈ જશે. હવે શેરના પ્રાઇઝીસ ડાઉન થાય છે, એન્ડ મોર the reduction in price less would be the market value of the company. Again company જે market value છે, that is a goodwill, that is a prestige, will again go down. Till the specific management easily provided the agency services, then the problem do not arise. But when someone stranger enters in the management group, then the problems start rising and the agency become responsible for higher cost. જો કોઈ થર્ડ પર્સનને તમે અપોઇન્ટ કરો છો અને એ થર્ડ પર્સન પણ જો પ્રોપર મેનરમાં વર્ક નથી કરતી તો ઓર્ગેનાઇઝેશનમાં મેક્સિમમ પ્રોબ્લેમ ક્રિએટ થશે, અને જ્યારે મેક્સિમમ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે ત્યારે ડેફિનેટલી organization is supposed to bear the heavy loss. Special care should be taken to ensure that shareholders do not fall victim of the agency. એટલે શેરહોલ્ડર્સના કોઈ પણ એવા હિયરસેના ડિસિઝનના બેઝિસ ઉપર એજન્સીનો પ્રોબ્લેમ ક્રિએટ પણ ન થવો જોઈએ અને એજન્સીનો પ્રોબ્લેમ ઇન્ક્રીઝ પણ ન થવો જોઈએ. હિયર વી આર દેર ટુ રિડ્યુસ ધીસ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ ઇન ધ મેનેજમેન્ટ. સો આઈ થિંક it is clear to each and everyone that is what is agency theory, what is the relationship between agent and principals, who are the agents, who are the principals, how the agency theory works. So again in a short I am repeating myself, that is principal agent relationship, that is between principal is our shareholders and agents are our management, that is the chief executive directors, or in a simple term we can say that are directors. જો બંનેના ઇન્ટરેસ્ટ પ્રોપર મેનરમાં સેટિસ્ફાઈડ થશે then there will be no question of agency problem or the agency loss. But કોઈ એક પાર્ટીને તમે મેક્સિમમ સેટિસ્ફાઈડ કરો છો with the financial return તો ડેફિનેટલી સેકન્ડ પાર્ટીને પ્રોબ્લેમ ક્રિએટ થશે, એન્ડ દેટ પ્રોબ્લેમ ઇઝ નથિંગ બટ ધ એજન્સી થિયરી. નાવડેઝ ઇન અ મોડર્ન એરા ફિનાન્શિયલ મેનેજર એક વખત ઇક્વિટી ઇસ્યુ કરે છે, પછી ઇક્વિટીમાં એવો રૂલ છે કે જો ઓર્ગેનાઇઝેશન પાસે એક્સેસ પ્રોફિટ હોય then and then you are going to pay dividend to them, but to sustain in the market, to increase the goodwill in the market, it is compulsory for organization that is to declare a proper amount of dividend
each and every year. એટલે એઝ પર ધ કંપનીઝ એક્ટ, કંપનીની એક્ટમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઉપર કોઈ પણ જાતનું ફોકસ નથી, કોઈ પણ જાતનું કમ્પલ્શન નથી. પણ કોમ્પિટિટર્સને બીટ કરવા માટે, કોમ્પિટિટર્સથી સારું પરફોર્મ કરવા માટે નાવડેઝ કંપની કમ્પલસરી પેઝ મેક્સિમમ ડિવિડન્ડ ટુ ધેર શેર હોલ્ડર્સ. જો શેર હોલ્ડર સેટિસ્ફાઈડ થશે, then automatically the remaining problem will resolve. So here we try to solve the other problems. બીજા પ્રોબ્લેમને સોલ્વ કરવાના છે અને by paying maximum dividend to our shareholders. So hope this concept is clear in your mind. પ્રેક્ટિકલી તમે અત્યારે એજીએમ હમણાં જ રિલાયન્સ ડિજિટલની હતી, રિલાયન્સ જીઓની હતી, મુકેશભાઈ અંબાણીએ એજીએમ ડિજિટલી કન્ડક્ટ કરેલી હતી. યુટ્યુબ ઉપર અત્યારે ઓલરેડી એના વિડીયોઝ અવેલેબલ છે જ, તો એક વખત જોજો કે એ લોકો એજીએમ જ્યારે કન્ડક્ટ કરે છે, then it is first addressed to the shareholders. Without shareholders, company is not able to run and the company is not able to survive. અને એમણે અત્યારની પણ એજીએમમાં ડિવિડન્ડ પ્રોપર મેનરમાં ડિક્લેર કર્યું, પ્લસ દે આર ડિક્લેરિંગ ધ બોનસ શેર્સ. તો દેટ ઇઝ હાઉ દે આર resolving the problems of agency theory at a large. So here I am going to end the session. So hope it is clear to each and everyone. Thank you so much.